સેનાને જ્યારે ભાઈ મોગલોની સેનાને જ્યારે ઔરંગઝેબની સેનાને ધમરોળતો હતો એ વખતે એમની આરે કવિ કલશ હતો. કવિઓની અને કલાકારોની કેટલી બધી જવાબદારી હોય છે. તમે ગીત ગાઓ, વાત કરો, વાર્તા કરો, આપણે ગમે એવું ન ગવાય. આમાં અમુક તો ગીત આવે તો આપણે ગજબ લાગે, એમ થાય કે શું મારી નહીં તો કોઈની નહીં. બોલો, આવું મેં ગીત સાંભળ્યું. મને વિચાર થાય આને તમે પ્રેમ કહો છો? મારી નાખવું એ પ્રેમ? પ્રેમમાં છોડવું પડે, પ્રેમમાં દેવું પડે સાહેબ, મારી નાખવાનું ન હોય. અને એવી કેટલી ઘટનાઓ છે, આગળ થોડો સમય છે તો હું કહીશ આપને. આ તો મારી નહીં તો કોઈ નહીં, બોલો, અને તોય હાલે. પણ ખેર, હું મૂળ વાત ઉપર આવું. ઈ ગોરીલા યુદ્ધ કરી અને જયારે મોગલોની સેનાને ધમરોળતો હતો શંભુજી રાજે, અને એમાં દગો થયો અને શંભુજી રાજે પકડાઈ ગયો. જ્યારે મહાપુરુષ હોય, સુરવીર હોય, એના ઉપર દગા થયા છે ને, સુરત વાળાની પતંગ સુરત વાળા જ કાપી શકે, અમદાવાદ વાળા કોઈ દી કાપી ન શકે. એ વાત પાકી છે સાહેબ, એ નક્કી કરી લેજો. પોતાના જ્યારે ખૂટે ત્યારે કંઈક ને કંઈક ઘટના બનતી હોય છે. અરે વાહ 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 વાહ, સરસ. લઈ લો. વિશ્વાસની વાત વચ્ચે કહી દો, એ બહુ સરસ ફરમાઈશ આવી. એટલા માટે હું શ્રદ્ધાનું તમને કહેતો હતો, તમે જેનું માનતા હો ને એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો અને રાખજો. વિશ્વાસ કોને કહેવાય એની વાત હું કેટલી વાર કરી ચૂક્યો છું. અમારે ભેસાણની પાસે સરદારપુર ગામ અને કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપા 40 વર્ષ આ વાતને થયા છે. બેહો સાહેબ, બેહો. અમુક તો હજી કેટલા મહેમાનો આવે, અમુક તો સવારે હામાં મળશે. લે, પૂરું કરી દીધું. સરસ. હા. અને કાનજી બાપા કાથરોટી આ ખંભે આમ હાથીડું લઈને બરાબર વાડીએથી વહી આવે. મને આ બીજી ત્રીજી વાર યાદી કરાવી એટલે મને ગમતી આ વાત છે. અને એમાં ગામના જે ગોવાળો છે એ ગાયું ધરાર હવેડે પાણી પીવા જાય, શૈલેષભાઈ. હા. અને એમાં ગોવાળો છે એ આમ ગાયુંને બડા લાકડીઓ મારીને વાળે છે, કારણ કે ધરાર હવેડે જાય છે ગાયું, હવેડામાં પાણી નથી. અને એમાં જેઠ મહિનો આહાડે પોણો કોરો વયો ગયેલો. ભલે ભાઈ, પધારજો. અને એમાં ઘણા છે, પણ આમાં કેટલા ગાવાનું કઈ કેવી એવું થાય છે આમાં. અને એ વખતે આઠ મહિનો પોણો કોરો વયો ગયેલો અને વરસાદ થયો નહીં. જેઠ કોરો જાય પણ ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી મને વહેમો લાગે વેરડા. એમાં ગોવાળો ગાયુંને પાછી વાળતા હતા. એટલે કાનજી બાપા ખંભે હાથીડું વાડીએથી આવ્યા, કીધું કે એ ગોવાળિયાઓ કેમ ગાયું માતાજીને મારો છો? તો કે બાપા શું કરી, આ વરસાદ છે એ કુદરત જ રૂઠ્યો છે, વરસાદ થતો નથી, હવેડામાં પાણી નથી, કુવામાં નથી, તો હવેડામાં ક્યાંથી હોય? અને ગાયું ધરાર હવેડે જાય છે એટલે અમે મારીને ધરાર વાળી છે, હવેડામાં પાણી નથી, વરસાદ નથી થતો, આહાડે કોરો વયો ગયો. અને મિત્રો, એ વખતે લાગી જાય તો થોડાકમાં લાગી જાય. તમને છે ને માણસને બગડતા વાર લાગે, સુધરતા ન લાગે. જો સુધરવું હોય તો કોઈ પણ માણસ દારૂ પીતો હોય ને, પરબારા ભંભા ન પીવે. પેલા થોડું લેતો હોય, એના જે ખાસ ચાહક મિત્રો, ચાહક જ કહેવાય, બીજું શું કેવું, ઈ એને એમ કે 2 પ્યાલી લે, મજા આવશે. આને તમે ચાહક કહો છો? હા, સરસ. વાહ, તમારી સમજણને ધન્યવાદ છે. હા. ક્યાં ભૂગ્યા તા એ ભૂલાઈ જાય. આમાં બહુ ફરમાઈશું આવી જાય ને પછી આવું થઈ જાય. ઓલું પેડલ અમારે મારવાનું, હેન્ડલ તમારા હાથમાં, પછી એવું થઈ જાય આખું. હા. ના, લઈ હું સંભાજીમાં આવીશ, પણ આ વાત વચ્ચે લીધી છે એટલે. હા, હવે બરોબર. તમારે જો સુધરવું હોય, પિયાલી યાદ રહી ગઈ. બોલો, બીડીનું કે બંધાણ કરવાનું કે દારૂનું બીજું હોય, બંધાણ થતા બહુ વાર લાગે, પણ તમારે સુધરવું હોય તો ક્ષણમાં કાંઈ વાર જ નથી લાગતી. જેને લાગી ગઈ છે ને, એક ક્ષણમાં પૂરું હોય, આખી જિંદગી બદલી ગઈ છે. એવી કેટલાની ઘટનાઓ, કેટલી વાતો છે આપણે ત્યાં, કેટલી કથાઓ છે. એટલે
કાનજી બાપાને આમ ખંભે હાથીડું કે વરસાદ થતો નથી, કુવામાં પાણી નથી, ગાયું તરી છે 2 દીધા. તો કે હા, અરે હાય હાય હાય, કુદરત ઉઠી ગયો કહેવાય. અને કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપા સરદારપુર આમ કરીને આમ હાથીડાનો કર્યો ઘા. અને સીમાડે ધુળસિયા હનુમાન, એ હનુમાને જઈને બેહી ગયા. અને બેહીને હનુમાનને કીધું, હનુમાન તું રામનો ભક્ત છો, હું તારો ભગત. હવે જોઉં છું કેમ વરસાદ નથી વરસતો. મિત્રો અનાજ નહીં, પાણી નો પીધું ને 3.5 દી બેહી ગયા તા હામાં ભજન કરવા માટે હનુમાનજીના મંદિરે. ભલા માણસ 3.5 દી પૂરા થયા. આફા મંડળની માલિકો આ બેવડા તોળા વાદળા છે એ ભેડા ભેળા થવા અને સોપ કડાક ધાના નાના ઉથવા માટે વીજળી ત્રાટકવા મંડાણી. અને ચડ્યા નચાટી વાદળા કાળા ધોવળા ગંબારે ચોકે દેશ ગોતો રાતી માથે ઉતર્યા દરાર તાતો જીંગોરા બોરલા માથે વાહરી મંડાણી ચડી. એક તારા મેઘ રાજા મંડાણા ગપારતા તો રખંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથે ઢૂંઢ વાળા કાળા મંડાણા હિલોળો નગાવાળા થકા કાળા નદી નાળા ફાડીને કે હળા માથે જાળા તોળા ફેરી આંગતો પાણી પાણી ધરતીને પડની માથે દોડવા માંડ્યા. અને આજુબાજુના 2-5 ગામ ભેળા થઈ અને કાનજી બાપા કાથરોટિયાનું હામયું કરીને ઘેરે લઈ આવ્યા હતા. આને ભક્તિ કરી કહેવાય. બાકી યુગો વર્ષોના વર્ષો સુધી નકરા માળા ફેર રામે ધનને લાગે ગપાલ જ નો લાગે. બહુ અઘરું છે ધૂન લગાડવી. ઈ તો જેને અંદરથી લાગી જાય વસ્તુ જુદી. બાકી અઘરું છે. દેશ માટે કરવું, ધર્મ માટે કરવું, બીજા માટે કરવું, સમાજ માટે બહુ અઘરું છે સાહેબ. વાતું કરવી હેલી છે. અને ઈ એની કૃપા હોય તો આ સુરતમાં આવડા ગાયું હારું થાય. આ ભવાની ગ્રુપ એક છે, એમ બીજા ગ્રુપો બધા કે અમે પણ ગાયું માટે જેટલું થાય એટલું જઈને ઉડાડી. આ બધા મિત્રો ઈ બાકી પૈસા હોય એટલે આપી જ શકાય એવી વાત નથી. અરબોપતિ અમે જોયા છે જેને ધર્મ આરે કાંઈ લેવા દેવા નથી, કોઈ પણ વસ્તુ નથી, ધર્મા તો કાંઈ લેવા દેવા નહીં. એને પાસે એટલા પૈસા હોય, અમુક પૂર્વની કમાઈ હશે કે ઈ એને જ ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયા છે, એવા જોયા છે. અને એ પછી કઈક ઉત્સવ આવે, 31 આવે કે કોઈ દીકરા દીકરીનો જન્મદિવસ આવે ને એટલે આખું કુટુંબ ભેળું થઈ દારૂ ફૂલ પી અને અગાસીમાં ડીજે લગાડી જુવાન દીકરીઓ દીકરા બાપ ને માન ભેળા થઈ ઢીંકે તમને કરડે કાળોતરો નાગ તમને. હા એવા જોયા છે નાતા. પાછી એની દીકરીઓ પાછી કારણ કે પૈસા વાળા એટલે બોલવાનું તો મળી જાય, માઇક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર નો થાય. જનેતાઓ જુઓ, ખબર પડે તમને આ બધા મહાપુરુષોની તો તમને ખબર પડે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે હો તો વંકડ મૂછા વીર. અને એટલે હું ઘણી વાર બેરુંદી કરીને કહું તમને કોઈ તમારે લાગવું છે દીપિકા પદુકોણ જેવું, અનુષ્કા શર્મા જેવું, આલિયા ભટ્ટ જેવું દેખાવું છે એના જેવું. દીકરા તો કે શિવાજી ને પ્રતાપ ને દેવાજ બોદર ને વલ્લભભાઈ પટેલ ને એવા જોઈએ પાછા. હવે ઘી ઘાસલેટ બે કેવી રીતે ભેળું થાય? ઈ તો સીધી જ વાત છે ને. ઈ તો એવી તૈયારી કરવી પડે ને. હા બહુ મોટી વાત છે સાહેબ. તમારે એક મોટું જમ્બો જેટ પ્લેન ઉતારવું હોય તો સુરતમાં ગમે ત્યારે ઉતરી શકે. પણ સુરત થી કોઈ 50 કિલોમીટર આગે ગામડું હોય, ઈ ગામડામાં તમને કોઈ મોટી કંપની આવીને એમ કહી જાય કે આટલા 1000 કરોડ આપ્યા, 8 દિવસમાં 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન આ ઉતરે એવી વ્યવસ્થા કરી દો, તો આખું ગામ ભેળું થઈને પૈસા દેવા જાય પાછું. તમારા બધા હજારો કરોડો અરબો રૂપિયા લઈ જાઓ, 8 દિવસમાં એ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય. કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે. બાકી એવડું મોટું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય સાહેબ. એક એવડું મોટું પ્લેન ઉતારવું હોય તો પ્લેટફોર્મ બનાવવા માટે વર્ષો વયા જતા હોય. તો જે મહાપુરુષના નામ લીધા મેં, પ્રતાપ, શિવાજી, દેવાજ બોદર, વલ્લભભાઈ પટેલ, આવા ફરજંદને ઉતાર્યા એ જનેતાએ કેટલી તૈયારી કરીએ છે. કોક દી કલ્પના કરજો ત્યારે એના આવા બાળકો જન્મા છે સાહેબ, ત્યારે થાય છે. એટલે શંભુજી રાજે સેનાને ધમરોળતો હતો ને એમાં દગો થયો. શંભુજી રાજે પકડાઈ ગયો, ટૂંકમાં વાત કરું તો. અને કવિ કલશ એમની હારે અને બેયને લોઠાની હાકડું નખાઈ ગઈ, બેડિયું પડી ગઈ. અને સેના છે એ બરાબર પકડીને લઈ આવે. તંબુમાં ઔરંગઝેબ બેઠો છે અને એમાં ઔરંગઝેબ રાહ જોઈ રહ્યો છે કે મારી પાસે જયારે બે આવે, શંભુજી રાજે શિવાજીનો દીકરો અને કવિ કલશ, ઈ મારી પાસે આવે ત્યારે ઈ ધ્રુજતા હોય ને કેવી રીતે બીતા હોય ને ઈ મારે જોવું છે. એમ ઈ કેવી રીતે ડરે છે ને મારા આમ ધ્રુજતા હોય ઈ મારે જોવું છે. અને આવ્યા બે પણ ઠાણાક ખાકડું થતી આવે અને મુસળિયું ફરક વાય ફરકે મુસળિયું અને રિયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડિયાળીનો કંત ભાઈ. મૂછું ફરક થતી આવે મુસળિયું આવે ભાઈ. તમે શું ઈ ખુમારી તમે વિચાર તો કરો. આ જેવી તેવી ઘટનાઓ નથી સાહેબ. અને એટલે કહું છું કે તમે આમાં ઉતરી જાશો તો તમને બીજી કાંઈ કરવાની જરૂર નહીં પડે. તમે કોઈ પણ કામ કરવું હોય તમને હાવ ફોરું લાગશે સાહેબ.
હા, અને એ બે હાલ્યા આવતા હતા. ઔરંગઝેબ ની નજીક આવ્યા. ઔરંગઝેબ સિંહાસન ઉપર બેઠો હતો. એ પાસે આવ્યા તો ઔરંગઝેબ આમ જોઈ રહ્યો ને તો આમ બે ને જોયા આવતા. આમ કરડી આંખો મૂંઝો. ઔરંગઝેબ ઉભો થઈ ગયો અને કે उसको बताओ मैं औरंगजेब हूं, मुझसे डरते क्यों नहीं है? मैं देखना चाहता हूं, मुझे देख के वो कैसे थरथराते हैं, कैसे ध्रुजने लगते हैं. उसको बताओ मैं औरंगजेब हूं. कि साहब ने उसको पता है पण वो नहीं डरते. मैं क्या करें, हम क्या करें, नहीं डरते. ઔરંગઝેબ વિચાર કરે કે બીવે નહીં કા, મારે જોવાતા મને દેખીને ધ્રુજે. હું એની શું હાલત કરી છે એને ખબર છે. એ નજીક આવ્યા ને એટલે ધીરે એક દિન થોડુંક મોઢું મરકાવી અને શિવાજીનો દીકરો સંભાજી રાજે એટલું બોલ્યો તો, ઔરંગઝેબ તું નહીં, તારો બાપ શાહજી આવે તોય શિવાનો દીકરો ધ્રુજે નહીં. હું વાત કરે છે. હું સઈબાઈ નો જાયો છું, જીજીબાઈ નો પોતરો છું. તાકાત નથી કે અમને કોઈ ધ્રુજાવી શકે. તું અમને પકડી લે, અમને કાપી નાખ, મારી નાખ, એ કરી શક, પણ અમને ધ્રુજાવી ન શકે એવી ત્રેવડ નથી કોઈની. અને સાહેબ ઘટના બની છે. કવિ કલશ ને બાજુમાં ઉભો હતો એટલે અહીંયા કટાર રાખવામાં આવી. કવિને અહીં કટાર રાખવામાં આવી. પછી કીધું કે તું આના બહુ દુઆન છંદ બોલતો હતો એટલે આ શિવાજીનો દીકરો અમારી મોગલોની સેનાને ધમરોળતો હતો. હવે દુઓ બોલ, ખબર પડે. એ આમ કટાર રાખી અને કીધું કે હવે દુઓ બોલ. એ હવે દુઓ બોલ એમ કીધું ને એટલે આમ કરીને આમ જોયું શંભુજી સામું. શંભુજી એના સામું જોયું અને સેજ આમ જોવા ગયો ને એટલે અહીં કટાર ગહાણી, અહીંથી લોહીની શેડ ફૂટી અને કીધું ઔરંગઝેબ આપ બોલીએ તો હા બોલીએ. અને તઈ ઈ કવિ કલશ બોલ્યો તો કે યાવન રાવણ કી સભા અન બાંધ્યો શંભુ બજરંગ. યાવન રાવણ કી સભા અને જેમ રાવણની સભામાં હનુમાનને લઈ આવ્યા એમ શિવાજીના દીકરાને લઈ આવ્યા છો. યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તખત તેજો અવરંગ. હે શિવાજીના દીકરા સંભાજી રાજે, તારું તેજ એવું છે કે ઔરંગઝેબ દીકરો ઉભો થઈ ગયો, એનાથી સિંહાસન ઉપર બેઠું ન રહેવાનું. ઈ વાત છે. આ ઈ દુઓ બોલ્યો તા એની જીભ કાપી લેવામાં આવી કવિની. એનું મૃત્યુ થયો. અને સંભાજી રાજે ને મિત્રો, આપણો આ જે ધર્મ માટે હું તમે આટલા આજ બેઠા છે, મળ્યા છે, એના માટે શું કર્યું છે એ ધર્મની ઝાડને લીલું રાખવા. એટલે આ વાત મને ગમે છે એટલે કહું છું કાયમ હું. ઈ સંભાજી રાજાને ધગધગતા હળિયા આમ ગરમ કરી તાતા કરી અને એક આંખમાં એક હળિયો ભરાવી અને આંખ ફોડી નાખીને કીધું કે તારો ધર્મ છોડી દે ને અમારો ધર્મ અપનાવી લે એટલે અડધું રાજ તને આપી દઉં. શિવાજી નો દીકરો સંભાજી રાજે કે બને નહીં કોઈ દી. હું શિવાનો દીકરો છું, શિવાજીનો દીકરો છું, હું મા ભારતીનું. બીજે 5 દિવસ પછી બીજી આંખ ફોડી. આ બનેલી ઘટના છે, બનાવેલી વાતો નથી મિત્રો. જે ધર્મ હારું હું તમે અહીં બેઠા છે એ ધર્મની વાત કરું છું. બીજા 5 દિવસ પછી બીજી આંખ ફોડી. અમુક સમય પછી બધાય જીવતા નખ ખેંચી લીધા મિત્રો. પછી આંગળીઓ કાપી, બબે દીના ગાળે બીજી આંગળી કાપતા જાય. આ હાથ કાપ્યો, બીજો હાથ કાપ્યો, પગ કાપ્યો, બીજો. જ્યારે કાપે ત્યારે એમ કે તારો ધર્મ છોડી દેશો, અમારો ધર્મ જે બોલે છે તો કે નહીં. મિત્રો આખું શરીર કાપતા 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 41-42 દિવસે સંભાજીનું મૃત્યુ થયું હતું. પણ આપણો ધર્મ નહોતો છોડ્યો. ભલા માણસ કેટલું દુઃખ સહન કર્યું હશે, કોકદી કલ્પના તો કરો. 41-42 દિવસે એનું મૃત્યુ થયું અને ત્યારે મૃત્યુ થયું, કટકા થઈ ગયો, પણ ધર્મ ન ચડ્યો. અને એ વખતે ઔરંગઝેબ સિંહાસન માથેથી નીચે ઉતરી ગયો અને કપાળ હાથ દઈ અને આંખમાંથી આહુડા પડીને એટલું બોલ્યો હતો કે હે સંભાજી રાજે, તારા જેવો જો એક દીકરો મારે હોત ને તો હું આખા ભારત ઉપર રાજ કરત. ભલા માણસ, તું કઈ માટીનો બન્યો છો? આ આપણી ભારત વર્ષની ધરતી છે. અને એટલે મને ગમતું એક ગીત આપને કહું. મારું જ લખેલું ગીત છે કે ભારતની ધરતી મહાન શું કામે છે? કેવી રીતે कि दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान. देखो दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान, जहाँ सत्य की बड़ी पहचान बड़ा मेरा हिंदुस्तान. કડી સાંભળજો. વિજ્ઞાની ચાંદ और मंगल पे जाए, विज्ञानी चांद और मंगल पे जाए, उसके तो आगे वो पहुंच नहीं पाए. पर सूरज पे गए हनुमान बड़ा मेरा हिंदुस्तान. देखो सूरज पे गए हनुमान बड़ा मेरा हिंदुस्तान है. दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान.
सबला है भारत की नारी, अबला ना सबला है भारत की नारी। लक्ष्मी ने गोरिया की कॉपी उतारी, बन गई तूफाने चट्टान। बड़ा मेरा हिंदुस्तान, देखो दुनिया में सबसे महान। बड़ा मेरा हिंदुस्तान, जहाँ सभ्य की बड़ी पहचान। बड़ा मेरा हिंदुस्तान। बांधी, गोरिया ने भारत की ताकत को बांधी। तोड़ने को आया एक गुजराती गांधी, गोरिया ने भारत की ताकत को बांधी। तोड़ने को आया एक गुजराती गांधी। भगत सिंह ने मचाया तूफान, बड़ा मेरा हिंदुस्तान। देखो भगत सिंह ने मचाया तूफान, बड़ा मेरा हिंदुस्तान।